Subscribe now and press the bell icon. Never miss an update. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગંગોત્રી સ્કૂલ ગોંડલમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આજનો આ વિડિયો લેક્ચર છે ધોરણ 8 વિષય ગણિત, પ્રકરણ નંબર 10 ઘનાકારોનું પ્રત્યક્ષીકરણ. તેમાં આજે આપણે સ્વાધ્યાય 10.1 પ્રશ્ન નંબર 3 થી આપણે આગળ વધતા જઈએ. આની પહેલાનો જે વિડિયો લેક્ચર હતો, બરોબર છે, તેમાં આપણે દ્વિપરિમાણીય અને ત્રિપરિમાણીય વસ્તુ વિશે વાતચીત કરેલી, બરોબર, કે દ્વિપરિમાણીય વસ્તુને 2 માં કોઈ, ત્રિપરિમાણીય વસ્તુને 3 માં કોઈ, તેના ઉદાહરણ આપણે જોયેલા. ઓકે, ત્યાંથી સ્વાધ્યાય 10.1 માં પ્રશ્ન 1 અને પ્રશ્ન 2 માં ઘન આકારના દ્રશ્યને ઓળખતા આપણે શીખ્યા. આગળનો દેખાવ કેવો થશે, બરોબર છે, ઉપરથી જોઈએ તો દેખાવ એનો કયો થશે, સામે બાજુનો દેખાવ કેવો થશે, આ દ્રશ્યને ઓળખતા શીખાતા આપણે, બરોબર છે. એવા જ પ્રશ્ન સાથે પ્રશ્ન નંબર 3 માં પણ પ્રવેશ આપણે કરીએ કે આપેલા દરેક ઘન આકાર માટે ઉપરનું દ્રશ્ય, આગળનું દ્રશ્ય અને બાજુનું દ્રશ્ય ઓળખવાનું છે. આ દરેકે દરેક ઘન આકાર આપેલા છે, બરોબર છે. આ ઘન આકાર છે, હવે એના ત્રણ દેખાવ દોરેલા છે અહીં, બરોબર છે. એમાંથી કયો દેખાવ આગળનો દેખાવ, કયો દેખાવ ઉપરનો દેખાવ અને કયો દેખાવ બાજુનો દેખાવ થશે, બરોબર. ચાલો તો દ્રશ્યને ઓળખતા આપણે શીખીએ. તમારી સમજણ માટે, બરોબર છે, કે આગળનો ભાગ છે એને મેં ચોકડી કરીને દર્શાવેલ છે. જો અહીં આગળનો ભાગ તો કે ચોકડી દ્વારા દર્શાવેલો છે, બરોબર છે. અહીંયા પણ આગળનો ભાગ ચોકડી દ્વારા દર્શાવેલો છે અને બાજુના ભાગને પોઈન્ટ દ્વારા દર્શાવેલા છે અથવા તો ગોળ રાઉન્ડ દ્વારા આપણે દર્શાવેલા છે. એટલે આપણને એનો વ્યૂ ઓળખવામાં, વ્યૂ એટલે કે દ્રશ્ય ઓળખવામાં ઘણી બધી અનુકૂળતા રહેશે. ઓકે, તો અહીંયાથી પહેલા નંબરનો ઘનાકાર આવો આપેલો છે. ઓકે, આવા 3 સમઘન લીધેલા છે ને એલ આકારમાં જોડેલા છે, એવું 3D માં આપણને દેખાય. હવે અહીંયાથી આગળનો દેખાવ, અહીંયા ઓલરેડી એરા આપણને બુકમાં જ આપી દીધેલા છે. આ આગળનો દેખાવ છે. હવે અહીંયાથી આપણે જોતા હોય, બરોબર છે, અહીંયાથી જોતા હોય આ આગળની સપાટી છે. દાખલા તરીકે અત્યારે કેમેરો ચાલુ છે, આ બોર્ડ દેખાય છે. ઓકે, આ બોર્ડ દેખાય. હવે આ બોર્ડ છે એની કેટલી જાડાઈ છે એ થોડી આપણને દેખાય. આ બોર્ડ અહીંયાથી આમ કેટલો જાડો હશે એ તો બાજુમાં ઊભા રહીએ ત્યારે આપણને ખબર પડે, સામેથી ના ખબર પડે કે આ બોર્ડની જાડાઈ કેટલી હશે, બરોબર. એ જ રીતના કે આ જે બાજુમાં અહીંયાથી આટલી જે પહોળાઈ આપેલી છે, બરોબર, જેને હું જાડાઈ કહું છું, એ આપણને ના દેખાય જ્યારે સામેથી જોતા હોય ત્યારે આગળના દેખાવમાં, બરોબર. એ આપણે જાણીએ જ છીએ. તો કે આગળના ભાગમાં કેટલું દ્રશ્યમાન થશે, તો કે ચોકડી વાળો જેટલો ભાગ છે ને એવું. તો કે એવું ક્યાં છે, બરોબર છે, કે જો આવા 2 ચોરસ છે, પહેલું ચોરસ અને બીજું ચોરસ, એવું કઈ જગ્યાએ છે, તો કે અહીં છે અને અહીં પણ છે. તો બે માંથી કોઈ પણ એકને તમે કહી શકો, બંને સરખા જ છે, બરોબર છે. તેનો મતલબ કે બીજો વ્યૂ પણ એના જેવો કંઈક થતો હશે. બે માંથી કોઈ પણ એકને તમે આગળનો દેખાવ કહી શકો છો. ધારો કે હું આને કહી દઉં છું આગળનો દેખાવ, બરોબર. તમારે બુકમાં દરેકે દરેક, તમારી પાકી બુકમાં દરેકે દરેક વસ્તુ દોરવાની છે, એના દેખાવ પણ દોરવાના છે અને ઉપર દરેક દેખાવના નામ લખવાના છે. દેખાવ એટલે કે દ્રશ્યના. ચાલો બાજુમાંથી આપણે જોઈએ તો બાજુમાંથી કોઈ પણ વસ્તુને હું જોતો હોય, બરોબર છે, તો મને આગળથી કેવું દેખાય નો ખ્યાલ આવે. બાજુમાંથી આમ કોઈ વસ્તુને આપણે જોતા હોય, બરોબર, તો આગળથી કેવી હશે એ મને નો ખ્યાલ પડે. તો એનો મતલબ કે મને આ પણ નહીં દેખાય અને ઉપરનું પણ કાઈ પણ નહીં દેખાય. ઉપરથી કેવી દેખાય એ પણ ખ્યાલ નહીં આવે, ખાલી બાજુનું જ દેખાશે. તો બાજુમાં પણ આવા જો આવા ટપકા કરેલા છે આપણે, બરોબર, પોઈન્ટ કરેલા છે, ડોટ કરેલા છે, એટલું બાજુમાંથી ખાલી આપણને દેખાશે. એનો મતલબ કે મને આવા 2 આવા દેખાય છે, બરોબર છે, 2 ચોરસ ટુકડા દેખાય છે. હવે ઘણાને પ્રશ્ન થાય કે સર અહીં તો જો આ રીતના ત્રાંસી લાઈન હોતી, અહીં કેમ સીધી લાઈન થઈ ગઈ, બરોબર. પણ આ 3D માં વસ્તુ દોરેલી છે આખી, બરોબર છે. કલ્પના ખાલી આપણે કરવાની છે. હશે એ જ્યારે તમે એને લાઈવ વસ્તુ જોતા હશો ને સીધી રેખાઓ જ હશે. પણ આ બોર્ડ જે અત્યારે હું ડ્રોઈંગ કરું છું બોર્ડ ઉપર, બરોબર, બોર્ડ કેવું છે, બોર્ડને પણ 2 જ માપ છે, બરોબર. અહીંયાથી આમ લંબાઈ ને અહીંયાથી આમ પહોળાઈ અથવા તો ઊંચાઈ, બરોબર, આ 2 જ માપ આપેલા છે. જાડાઈ છે પણ એ હાવ નહીવત છે. ઓકે, એટલે આ વસ્તુ મારે 2D વસ્તુ આપેલી હોય અને એની માથે 3D ઇફેક્ટ ઉપજાવી હોય તો કે આવી ત્રાસી લાઈનો દ્વારા થઈ શકે. ધોરણ 7 માં તમે આઇસોમેટ્રિક નો અભ્યાસ કર્યો તો ત્યારે તમને ખ્યાલ આવી જ ગયો હશે એના ઉપરથી. ઓકે, કે ડોટ દ્વારા આપણે આઇસોમેટ્રિક દોરતા હતા, આઇસોમેટ્રિક ડોટ નો ઉપયોગ કરતા અને કેવી 3D માં આકૃતિ દોરતા. ઓકે, તો આ એ જ છે, બીજું કઈ છે નહીં. એટલે બાજુમાંથી જોશું ને તો પણ આપણને આટલું દેખાશે, બરોબર. 2 આવા ચોરસ ખાના દેખાશે. તો કે અહીંયા 2 ચોરસ ખાના, તો એને આપણે કહી દઈએ બાજુ,
બરોબર, બાજુનું દ્રશ્ય થશે, આ આગળનું દ્રશ્ય થશે. ચાલો તો હવે છેલ્લું વધ્યું ઈ કોણ વધ્યું? તો કે આગળનું જ વધ્યું હશે. હું ઉપરનું વધ્યું હશે. હવે જ્યાં મેં ખાના ખાલી રાખેલા છે ને ઈ ઉપરના દેખાવના છે. તો ઉપરથી શું દેખાય? એક ખાનું, બે ખાનું, ત્રણ ખાનું, આ રીતના એલ જેવો આકાર થાય છે. તો અહીં પણ એલ જેવો આકાર થાય છે. એનો મતલબ કે આ કેવો દેખાવ છે? ઉપરનો દેખાવ છે. ચાલો બીજા ઘનાકારમાં આપણે જે બીજા નંબરનું ઘનાકાર આપેલું છે, બરોબર છે, તો બીજા નંબરના ઘનાકારમાં અહીંયાથી આગળથી જોવાનું છે. હવે અહીં ચોકડી. હવે ઘણાયને પ્રશ્ન થાય, સર આ આગળથી ના દેખાય? તો કે ના દેખાય. શા માટે? આ ઊભી દીવાલ છે, આ રીતના દીવાલ છે, બરોબર છે, એટલે એ આપણને દ્રશ્યમાન થશે નહીં. શા માટે? કારણ કે આ ભાગ ક્યાં આવી ગયેલો છે ને. ઓકે, સામેથી જોતા હોય ત્યારે તમને ખ્યાલ ના આવે કે અહીંયાથી આ ભાગ છે આટલો આગળ છે. બાજુમાંથી અહીંયાથી તમે જોશો ને ત્યારે તમને ખ્યાલ આવશે કે અહીં આ એક સમઘન તો છે તે, અને આગળ અહીં બીજું પણ સમઘન મૂકેલું છે. આગળથી જોશો ત્યારે માલુમ નહીં પડે, બાજુમાંથી જ આપણે તેને જોવું પડશે. ચાલો જોઈએ તો આગળથી 1, 2 અને 3 આવા 3 ચોરસ જેવું દેખાશે. તો કે એવું 3 ચોરસ જેવું અહીં છે. એનો મતલબ કે આ દેખાવ કયો થશે? આગળનો દેખાવ થશે. ખાસ કલ્પના કરવાની થશે આમાં. ત્યાંથી આપણે આગળ જઈએ, બાજુમાંથી જોઈએ તો આટલી તો સપાટી, આ સપાટી કેવી છે? ઉપરની સપાટી, એ પણ દ્રશ્યમાન થશે નહીં. આ 3 સપાટી છે એ આગળની સપાટી, એ પણ નહીં દેખાય. તો કે શું દેખાશે? આ ડોટ જ્યાં કરેલા છે ત્યાં, તો કે 2 ચોરસ જેવું દેખાશે. 2 ચોરસ જેવું અહીં છે, બીજે ક્યાંય પણ છે નહીં. એનો મતલબ કે આ દેખાવ કયો થશે? તો કે બાજુનો દેખાવ થશે. ત્યાંથી આ રીતનો આકાર વધ્યો. હવે તમે ઉપરને જોઈ શકો છો. ઉપરની અહીંયાથી તમે ઉપરથી વસ્તુને જુઓ એટલે શું દેખાય છે? તો કે 1, 2, 3 આ 4 ખાના દેખાય ને એલ આકારમાં જોઈન્ટ થયેલા છે. એલ આકારમાં અને 4 ખાનાઓ છે. એનો મતલબ કે આ દેખાવ કેવો થશે? ઉપરનો દેખાવ થશે. આ આપણું પ્રાઇમરી સ્ટેપ છે એટલે થોડીક સમજવામાં ગળમથલ જેવું થઈ શકે, બરોબર, પણ તમે વ્યવસ્થિત કલ્પના તમે કરશો એટલે ક્યાંય પણ પ્રોબ્લેમ તમને થશે નહીં. ઓકે, એવું હોય YouTube માંથી પણ તમે વિડિયો સર્ચ મારો, બરોબર છે, આઇસોમેટ્રિક, ઓર્થોગ્રાફિક પ્રોજેક્શન વિશે તમે સર્ચ મારશો ત્યારે તમને ખ્યાલ આવશે, બરોબર છે. તો ત્યારે તમને ખ્યાલ આવશે કે આ વસ્તુ હકીકતે 3D માં આવી દેખાય છે, બરોબર. એનો જ્યારે 2D આ બધા એના 2D વ્યૂ કહેવામાં આવે છે. બે માપ વાળા દેખાવ કહેવામાં આવે છે. આ રીતના દેખાવ આપણને મળશે. ત્રીજા નંબરના ઘનાકારમાં આપણે જઈએ. ચોકડી દ્વારા જેટલું પણ મેં કરેલું છે એટલું આગળથી દેખાશે, એટલે કે સામેથી દેખાશે, જેને આપણે ફ્રન્ટ કહીએ છીએ, બરોબર છે, અથવા તો એલિવેશન તરીકે પણ ઓળખાય છે તે. તો અહીંયાથી આપણને ટી જેવો આકાર દેખાશે. જો અહીંયાથી આ રીતના ટી જેવો આકાર એક જ જગ્યાએ છે, બરોબર. એનો મતલબ કે આ દેખાવ કયો થશે? આગળનો દેખાવ થશે. આમાં કોઈ એવી ચોક્કસ મેથડ નથી કે સૂત્ર મૂકીને આપણને ખ્યાલ આવે કે આ બાજુનો દેખાવ, આ આગળનો દેખાવ, આ ઉપરનો દેખાવ, બરોબર. કલ્પના એના માટે આપણે કરવી પડશે. તો આગળનો દેખાવ આવો થશે. હવે બાજુમાંથી હું જોઈશ તો આ રીતના ગોળ રાઉન્ડ દેખાશે. જો આ નો દેખાય કારણ કે આ દીવાલ છે, આગળની દીવાલ છે, બરોબર, એટલે દેખાય છે નહીં. આ દીવાલ એ ઉપરથી તમને દેખાશે, બાજુમાંથી કે સામેથી પણ નહીં દેખાય. તો સામેથી આ 1, આ 2 અને આ 3 વસ્તુઓ દેખાશે. ઓકે, તો એવી 3 વસ્તુઓ હોય એવું અહીંયા છે. એનો મતલબ કે આ દેખાવ કયો થશે? તો કે બાજુનો દેખાવ થશે. ઉપરથી જ્યારે તમે જુઓ ત્યારે એક અને આ બે જ વસ્તુઓ દેખાશે, બીજી એક પણ પ્રકારની વસ્તુ દેખાશે નહીં. એનો મતલબ કે આ દેખાવ કયો થશે? ઉપરનો દેખાવ થશે. આ રીતના દ્રશ્યને ઓળખવાના છે. ઘનાકાર અને તેના અલગ અલગ દ્રશ્ય દોરેલા છે. આપણે માત્ર ઓળખતા શીખવાનું છે કયો આગળનો દેખાવ, કયો બાજુનો દેખાવ અને કયો ઉપરનો દેખાવ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 3 એના પેટા પ્રશ્ન ડી તરફ આપણે આગળ વધીએ. ઓકે, એમાં પણ એક ઘનાકાર આપણને આપેલ છે. એના અલગ અલગ દ્રશ્યોને ઓળખતા શીખીએ. આગળનો દેખાવ ચોકડી દ્વારા દર્શાવેલો છે, બરોબર છે. તો આ ભાગ દેખાશે, આ ભાગ દેખાશે, આ ભાગ દેખાશે અને આ ભાગ દેખાશે. એટલું આગળથી દેખાશે. ખાસ કલ્પના કરવાની થશે આપણે, બરોબર. તો આ રીતના એલ જેવો આકાર કઈ જગ્યાએ છે? તો કે અહીં છે, બરોબર. અહીંથી એલ જેવો આકાર છે. એનો મતલબ કે આ દેખાવ કયો થશે? તો કે આગળનો દેખાવ થશે. હવે બાજુમાંથી આપણે જોઈએ, બરોબર. એક ટ્રક જેવું આપણને દેખાય છે. આમ જોઈએ સામેથી એટલે ટ્રક જેવું દેખાય છે. આ એનો મોઢાનો ભાગ થશે, આ પાછળનો કેરિયર વાળો ભાગ થશે. બાજુમાંથી આપણે જોઈએ, બરોબર છે, તેનો મતલબ કે અહીં ટ્રકના કાચ ને એવું જે હશે એ આપણને દેખાશે. પાછળ શું છે એ આપણને કાઈ પણ ના દેખાય, ખાલી ટ્રકનું આપણને શું દેખાશે? મોઢું દેખાશે, બરોબર છે. તો આ થઈ મોઢાની વાત.
તો ત્યાં આપણે ગોળ રાઉન્ડ દ્વારા દર્શાવેલ છે. એનો મતલબ કે આવા બે ચોકઠા આપણને દેખાશે, ચોરસ જેવું દેખાશે. એવું કઈ જગ્યાએ? તો કે અહીં છે. એનો મતલબ કે આ દેખાવ કયો થશે? બાજુનો. હવે ત્રીજો દેખાવ છે ઈ ઓટોમેટિક કયો દેખાવ થશે? ઉપરનો દેખાવ થશે. હવે હું ટ્રકની ઉપરથી જોઈશું ત્યારે મને આ કેરિયર પણ દેખાશે અને આ જે મોઢું હતું બરોબર એનો ઉપરનો ભાગ પણ દેખાશે. બરોબર છે. બાકી અહીં જે અહીંયા કાચ ને એવું જે હશે એવું કાઈ પણ આપણને દેખાશે નહીં. કેબિન ની અંદર શું છે એ પણ કાઈ દેખાશે નહીં. ઓકે, તો 1 2 અને આ 3 આ રીતના ત્રણ ચોરસ જેવું આપણને દેખાશે. તો આ દેખાવ કયો થશે? ઉપરનો દેખાવ થશે. ત્યાંથી આગળ આમાં ખાસ ધ્યાન રાખજો, સેજ અટપટા પ્રકારનો ઘનાકાર આપેલો છે. ઓકે, એને આગળથી તમે જોશો બરોબર, અહીંયાથી આગળની સાઈડ થશે. એક તો આ સપાટી દ્રશ્યમાન થશે, એક આ સપાટી દ્રશ્યમાન થશે. આ સપાટી દ્રશ્યમાન નહીં થાય, રાઉન્ડ કરેલો છે કારણ કે આ ઊભી સપાટી છે બરોબર છે, એટલે એ દ્રશ્યમાન થશે નહીં. બાજુમાંથી આપણને દેખાશે અને એક આ સપાટી દેખાશે. ખાસ ધ્યાન રાખજો, ત્રણ સપાટી આપણને દેખાડે. તો કે આ પહેલી, એની બાજુમાં જ બીજી થશે. એ તમે સાઈડમાંથી જોશો ને ત્યારે તમને ખબર પડે કે અહીં આટલો ગેપ છે, બાકી ખબર જ નહીં પડે. સામેથી જોશો ત્યારે કાઈ પણ ખ્યાલ નહીં આવે કે અહીંયાથી આટલો ગેપ પણ છે. એ બાજુમાંથી જોશો ત્યારે ખ્યાલ આવશે. ઓકે, તો આ બંને સપાટી પાસ જ દેખાશે બરોબર છે. ત્યાંથી આગળ અને આ જે સપાટી છે એની ઉપર એક પાછી એક ઉપરની સપાટી પણ દેખાશે આપણને. એનો મતલબ શું થયો? એક આવું ચોરસ જેવું દેખાય છે, બાજુમાં બીજું ચોરસ દેખાય છે અને આ જે બીજું ચોરસ છે ને એની ઉપર એક દેખાય છે. એટલે આ પ્રકારનો એલ જેવો આકાર કઈ જગ્યાએ છે? એક અહીં છે અને એક અહીં છે. પહેલું અને ત્રીજું બંનેમાં છે. તો કોને આપણે કેવું આગળનો દેખાવ? કોઈ પણ ને કહી શકો. દાખલા તરીકે હું આને કહી દઉં છું આગળનો દેખાવ બરોબર છે. આ થઈ ગઈ વાત આગળના દેખાવની. કોઈ પણ ને કહી શકો. ત્રીજા નંબરને કરો તો પણ દાખલો ખોટો પડે નહીં આપણો. ત્યાંથી આગળ જઈએ આપણે બરોબર છે. હવે બાજુમાંથી જોઈએ. બાજુમાંથી હું જોઈશ એટલે ગોળ રાઉન્ડ જેટલા કરેલા ને એ બધું બાજુમાંથી મને દેખાશે બરોબર છે. હું જ્યારે આ રીતના ઊભો હોય બરોબર, અત્યારે કેમેરો સામે છે એટલે આને સામેથી તમે જોવો છો. બાજુમાંથી જોવો હોય તો કેમેરાને હું એમ નામ રાખું છું, હું બાજુમાંથી જોઉં આ રીતના. તો બાજુમાંથી હું જોઉં ત્યારે આ રીતના દેખાય. હવે બાજુમાંથી હું જોતો હોય આ રીતના ત્યારે અહીં શું છે એ મને ખ્યાલ ના આવે. પછી આમાં આંખ છે એ ત્રાસી કરીને જ જોવાની, એક્ઝેક્ટ સીધી રાખવાની છે. અહીં શું છે એ દ્રશ્યમાન થશે નહીં. ઓકે, એનો મતલબ કે આ દીવાલ ઉપરનું મને કાઈ ના દેખાય, મને સામેની દીવાલનું જ ખાલી દેખાય બરોબર છે. તો આપડા આમ પણ આંખનો એંગલ એટલો વધારે હોય છે બરોબર, એટલે જે ત્રાસુ હોય એ પણ આપણને દેખાય છે. પણ આપણે માનવાનું છે એવું બરોબર કે મને એકદમ સીધું જ હું જોઉં છું, મને સાઈડનું કાઈ પણ દેખાતું નથી. એનો મતલબ કે બાજુમાંથી હું જોઈશ ત્યારે આ બધી વસ્તુઓ મને દેખાશે નહીં, કારણ કે એ બધી બાજુઓ ઈ જે વસ્તુઓ છે એ આગળના ભાગની છે, નહીં દેખાય. તો કે આટલું મને દેખાશે. તો એક આ સપાટી દેખાણી, એક આ સપાટી દેખાણી, આ સપાટીની ઉપર એક સપાટી, એક તો આ બંને સપાટી દોરી દઈએ બરોબર છે. તો આ પ્રકારનો આકાર થઈ જશે. આ બે સપાટી આવી ગઈ. ઓકે, અને આની બાજુમાં આ સપાટી થશે એટલે આ પ્રકારનો આકાર. તો કે આ પ્રકારનો એલ ક્યાં જોવા મળે? એક એલ તો અહીં આવી ગયો, તો બીજું એલ. તો આ દેખાવ છે એ કયો દેખાવ થશે? તો કે બાજુનો દેખાવ થશે. એના પછી જે ત્રીજા નંબરનું કીધું એ ઓટોમેટિક છે, એ કયો દેખાવ થશે? તો કે ઉપરનો. ચાલો ઉપરનો દેખાવ પણ જોઈ લઈએ. ઉપરથી આપણે જોશું એટલે ત્રણ સપાટી દેખાશે, પહેલી, બીજી ને ત્રીજી બરોબર. ઉપરથી જોઈશ એટલે મને એ ખ્યાલ તો નહીં જ આવે કે અહીં છે બરોબર છે. આ બંને સપાટી કરતા આ સપાટી ઊંચી છે. એ સામેથી તમે જોવો ને ત્યારે તમને ખ્યાલ આવશે, ત્યાં સુધી કાઈ પણ ખ્યાલ નહીં આવે. ઓકે, તો ઉપરથી જોશું ત્યારે કાઈ પણ ખ્યાલ આવશે નહીં. આપણી ઊંચાઈ માપવી હોય બરોબર છે, તો ઉપરથી આપણે ઊંચાઈ માપી તો એમ ખબર પડે નહીં બરોબર. એને સામેથી જ આ રીતના માપવી પડશે કે બાજુમાંથી આપણે માપશું ત્યારે એક્ઝેક્ટ ઊંચાઈ ખબર પડશે. ઉપરથી ઊંચાઈને કોઈ દિવસ ના માપી શકીએ. 50 માળની બિલ્ડિંગની ઉપર ધાબા ઉપર આપણને આંખે પટ્ટી બાંધીને લઈ જવામાં આવે અને કોઈ એમ પૂછે બરોબર કે તમે કેટલામાં માળ ઉપર બેઠા, તો આપણે જવાબ ના આપી શકીએ. એના બદલે ઈ જ બિલ્ડિંગને સામેથી જોતા હોય અને કોઈ પ્રશ્ન પૂછે કે આ બિલ્ડિંગ કેટલા માળનું, તો આપણે ગણી શકીએ 1 2 3 4 સામેથી અથવા બાજુમાંથી. પણ ઉપરથી કાઈ પણ ખ્યાલ આવે નહીં. એટલે ઉપરથી આપણને આ વસ્તુઓ છે, આની હાઈટ છે દેખાશે નહીં, એટલે એનો દેખાવ થશે આ પ્રકારનો. ઓકે, તો આ પ્રકારે આપણે ત્રીજા નંબરના પ્રશ્નમાં પણ અલગ અલગ ઘન આકાર જે આપેલા હોય તેના દ્રશ્યને ઓળખતા શીખ્યા. તો ચાલો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 4 તરફ આપણે આગળ વધીએ. પ્રશ્ન નંબર 4 માં
નીચે આપેલી વસ્તુઓનું આગળનું દ્રશ્ય, બાજુનું દ્રશ્ય અને ઉપરનું દ્રશ્ય તમારી નોટબુકમાં દોરવાના છે. અહીં દ્રશ્ય નથી આપેલા, એ આપણી જાતે દોરવાના છે. 1 થી 3 પ્રશ્નોમાં આપણે શું કર્યું વિદ્યાર્થી મિત્રો? તો કે ઘનાકાર આપતા, બાજુમાં તેના દેખાવ બધા આપેલા હતા. દેખાવને માત્ર ઓળખવાના હતા. કયો? સામેનો દેખાવ, ઉપરનો દેખાવ, બાજુનો દેખાવ. અહીં દ્રશ્ય આપણે દોરવાના છે. ઓકે, ચલો. એ સૈનિકનો એક તંબુ આપેલો, તંબુ, ટેન્ટ, આપણે બધાએ જોયેલા જ હશે, બરોબર છે? કે આ રીતનો ટેન્ટ આપેલો હોય છે, ત્રિકોણ આકારનો હોય છે, નીચે બેઝ હોય છે, બરોબર છે? આ રીતના બે એની સપાટીઓ હોય છે. ઓકે, આ રીતના બે સપાટીઓ જોઈન્ટ કરેલી હોય છે, નીચે એનો બેઝ આપેલો હોય છે, બરોબર છે? અને ઉપર કાગળ મારેલો હોય છે. આ ટેન્ટની વાત કરેલી છે અને આ આધાર આપેલો છે. હવે આ ટેન્ટનો આગળ ક્યાંથી જોવાનું છે, બાજુમાંથી ક્યાંથી જોવાનું છે, ઉપરથી ક્યાંથી જોવાનું છે, તમામ વસ્તુઓ આમાં આપેલી છે. ઓકે, તો ચાલો તેના દેખાવ આપણે દોરીએ. તો કે પહેલા નંબરનો આપણે દોરીએ છીએ આગળનો દેખાવ. આગળથી કેવો તંબુ દેખાશે, પછી આપણે બાજુનો દેખાવ અહીં દોરશું કે બાજુમાંથી તંબુ કેવો દેખાશે, અને પછી આપણે દોરશું ઉપરનો દેખાવ કે તંબુ ઉપરથી કેવો દેખાશે. હવે હું જ્યારે આગળથી જોઈશ, આપણે વાતચીત કરેલી એ પ્રમાણે હમણાં, કે જ્યારે તમે કોઈ પણ એક બાજુ જોતા હોય, દાખલા તરીકે આમ સામેથી આમ જોઈએ છીએ, ત્યારે આ બાજુનું, ઉપરનું, નીચેનું કાઈ પણ દેખાય નહીં. માત્ર આના સિવાય બીજું કાઈ પણ દ્રશ્યમાન થશે નહીં. હવે અહીંયાથી આમ તમે જોશો તો ખાલી શું દેખાય? ત્રિકોણાકાર ભાગ જ દેખાય, બીજું કાઈ પણ દેખાશે નહીં, બરોબર? એનો મતલબ કે આગળનો ભાગ કેટલો થશે? તો કે અહીંયાથી ભાગ, આટલો જે ભાગ છે ને, આ ભાગ છે એ કયો થશે? તો કે આગળનો ભાગ થશે. તો કે આગળનો ભાગ આ રીતના ત્રિકોણાકાર આવશે. કોઈ પણ માપ વગર આપણે દોરવાનું, માપ લેવાનું નથી, બરોબર? માત્ર પેન્સિલ અને સ્કેલની મદદથી આપણે આ રીતના ડ્રો કરવાનું છે. એમાં કોઈ પણ માપ છે નહીં. તમારી બાકી બુકમાં પહેલા સૈનિકનો તંબુ આ ઘનાકાર આપણે દોરવાનો અને પછી બાજુમાં તેના આપણે દ્રશ્ય દોરશું. આગળનો દેખાવ થશે આ રીતે. હવે જ્યારે આને બાજુમાંથી જોશું આપણે તંબુને, બરોબર છે? બાજુમાંથી આપણે જોઈએ તો શું દેખાશે? તો કે અહીંયાથી આટલો ભાગ બાજુમાંથી દેખાશે, બરોબર? જે આપણે ડાર્ક કરી દઈએ, અહીંયાથી આટલો ભાગ છે એ ક્યાં દેખાશે? બાજુમાંથી દેખાશે, બીજું કાઈ પણ દેખાશે નહીં. હવે એને દોરવું કઈ રીતના? તો હું અહીંયા તમને અલગ અલગ રીત સમજાવું છું, તમે બંને રીતના દોરી શકો છો. એક તો આ સપાટી જેમ છે એમનામ જ દોરી નાખો, આ પહેલી રીત છે. અથવા તો સીધી કરીને દોરો, સીધી કરીને દોરો, બરોબર? એનો મતલબ શું થયો? ધારો કે આ સપાટી ના સપાટી બંને એક છે, આ રીતના ત્રાસી સપાટી છે. ઓકે, તમે જોઈ શકો છો આ રીતના ત્રાસી સપાટી છે. હવે તમારી સામે એક્ઝેક્ટ લઈ દેવાની આ રીતના અને આમ સીધી કરી દેવાની. ઓકે, 90 ડિગ્રીના એંગલે બધા એંગલ આવી જશે આ રીતના. આમ ત્રાસી હતી, બરોબર છે? તો આપણે પહેલા શું કરી નાખવાની? આપણી સામે સીધી આ રીતના કરી નાખવાની. હવે જુઓ તમને શું દેખાય છે? તો કે લંબચોરસ જેવું દેખાય છે, બરોબર? આ રીતે પણ તમે દોરી શકો. તો બાજુનો દેખાવ છે એક તો આ રીતે આવશે, એક તો ત્રાસી સપાટી છે આ રીતના. આમ પણ તમે દોરી શકો. આ બાજુનો દેખાવ થયો. અથવા તો બરોબર છે, ઓર આમ ના તમારે દોરવું હોય તો તમે આ રીતે પણ તમે દોરી શકો. આ બંને બાજુના દેખાવ જ છે. આ પ્રાઇમરી સ્ટેજ છે એટલે આ બંને પ્રકારના દેખાવ ચાલે. બાકી માન્ય આપણો આ દેખાવ ગણાશે. એક્ઝામમાં પણ તમે કોઈ પણ રીતના ડ્રો કરી શકો. ત્યાંથી આપણે આગળ જઈએ. હવે તંબુને ઉપરથી જોવાની વાત છે. ઓકે, જે તંબુ આપેલ છે તેને આપણે ઉપરથી જોવાનો છે. હવે એના માટે આ એક ટેક્સ્ટ બુક આપણને આપેલી છે. હવે આ એક તંબુ આકાર જો આપેલો છે. હવે બરોબર, આ ઘરે પણ તમે એક્સપેરિમેન્ટ કરી શકો. આ રીતના તંબુ આકાર ત્રિકોણ પણ તમે આગળથી જોઈ શકો છો. આ બાજુની સપાટી પણ તમે જોઈ શકો. ઉપરથી આપણે જોશું, ઉપરથી આ રીતના ઉપરથી જોવાનું છે. ત્યારે તમને શું દેખાય? તો કે આ સપાટી દેખાય છે, આ સપાટી દેખાય છે. એ ત્રાસી છે કે નહીં ખબર ન પડે, આગળથી ખબર પડે. આગળથી તમે જુઓ ત્યારે તમને ખબર પડે આ ત્રાસી સપાટી છે. આમ હોય તો કે ઊભી સપાટી છે, બરોબર? એ આગળથી ખબર પડશે. તો આ રીતના જોવાનું છે. હવે તમને હું કેમેરા સામે બતાવું છું, બરોબર? કેમેરાને આપણે ઉપર લાવવો ના પડે એટલે ચોપડીની દિશા ચેન્જ કરી દઈએ. તો કે હવે તમને ઉપરથી શું દેખાશે? તો કે આ રીતનો આકાર દેખાશે. તો કે શું દેખાડું? તો કે આ સપાટી દેખાડી, વચ્ચે જે આ તંબુ જોઈન્ટ છે એ દેખાડો, અને બીજી આ સપાટી દેખાડી. ઓકે, ચાલો દોરી દઈએ. તો કે ઈ દેખાવ કેવો મળશે? ઉપરનો દેખાવ આપણને આ રીતે આપણને મળશે. જો આવો દેખાવ મળશે આપણને ઉપરથી. તમે જોશો આ સપાટી, એ સપાટી અહીં રહી. હવે અહીંયા જે સપાટી છે આ રીતના એ આપણને આમાં નથી દેખાતી,
બરોબર, પણ ઇમેજિન કરો, કલ્પના તમે કરો, ઈ સપાટી અહીંયા રહી, આ રીતનો આકાર તેનો દેખાશે. આની જેમ પણ તમે એને ક્રોસમાં પણ દોરી શકો. ખાસ ધ્યાન રાખજો, આ જે સપાટી ક્રોસમાં દોરેલી છે એ પ્રકારે આને પણ દોરી શકો ઉપરના દેખાવને. ચાલો દોરીએ એટલે આપણને ખ્યાલ આવશે કે ક્રોસમાં દોરવું હોય તો કઈ રીતના આપણે દોરી શકીએ. ઓકે, તો એના માટે જોઈએ, આ રીતના ત્રાસી સપાટી આમાં આપેલી છે. ઓકે, સેજ નાનો દેખાવ આપણે દોરીએ એટલે આપણને ખ્યાલ આવશે. આ પહેલી સપાટી થઈ ગઈ. પછી અહીંયાથી આ જ રીતના બીજી બાજુ ગઈ અને તંબુની આ રીતના બીજી સપાટી છે. આ રીતે પણ આપણે દોરી શકીએ. ખાસ ધ્યાન રાખજો આમાં વિદ્યાર્થી મિત્રો. ઓકે, આ બંને રીતના આપણે દોરી શકીએ. બંને વ્યૂ સાચા છે. બરોબર છે. ચાલો બીજા નંબરનો ઘનાકાર જોઈએ. એક ટેબલ આપણને આપેલું છે, નાનકડું ટેબલ આપણને આપેલું છે. તેના ત્રણ દ્રશ્ય દોરી. આગળથી અહીંયાથી જોવાનું છે. અહીંયાથી જ્યારે આપણે જોતા હશું ત્યારે કેટલું દેખાશે આપણને? તો કે હું ચોકડી કરું છું, જો એક આ પાયા દેખાય, આ પાયો ના પાયો આગળના પાયા છે, આ પાયો ના પાયો ઈ પાછળના પાયા છે. તો ચોકડી વાળી દરેકે દરેક વસ્તુઓ આપણને દેખાશે, આગળથી દેખાશે. સોરી, આ નહીં દેખાય, અહીંયા પણ નહીં દેખાય, અહીંયા સુધીનો આપણને દેખાશે. આટલી ચોકડી વાળી વસ્તુ ક્યાંથી દેખાશે? આગળથી દેખાશે. હવે ઘણા પ્રશ્ન થાય, સર અહીંયાથી જોતા હોય ત્યારે આ પાયો ન દેખાય, પણ ઈ નહીં દેખાય. શા માટે? કારણ કે ધારો કે ચેરના બે પાયા આ રીતના હોય, બરોબર છે, બે પાયા આ રીતના છે અને આ ત્રીજો પાયો એક્ઝેક્ટ ક્યાં છે? આની પાછળ જ હોય કે ના હોય? બરોબર, પાછળ હોય તો એનો મતલબ કે પેલા પાયાએ પાછળના પાયાને ઢાંકી દીધો તો પાછળનો પાયો દેખાવાનો જ નથી, આગળનો પાયો દેખાવાના છે, બીજું કંઈ પણ દેખાવાનું નથી. ઓકે, એટલા માટે આ પાયો છે એ દ્રશ્યમાં નહીં, હિડન છે. ઓકે, અદ્રશ્ય છે. તો આગળથી આપણને કેટલું દેખાશે? તો કે બે પાયા આ રીતના દેખાશે. ટેબલનો ઉપરનો ભાગ, બરોબર છે, અને આ તેના પાયાઓ ત્રાંસા કરેલા છે. સીધા પણ આપણે કરી શકીએ. આ રીતના ટેબલનો ભાગ દેખાશે. આટલી ટેબલની જાડાઈ છે, ઈ જાડાઈ અહીંયા રહી અને બે પાયા દેખાશે. આની પાછળ એક્ઝેક્ટ આ પાયો છે અને આની આ પાયો છે, આ પાયો અને આ પાયો, આ બંને પાયા કેવા છે? એક થઈ જશે. પાછળ આ દેખાશે, આ દેખાશે નહીં. ઓકે, તો આ રીતના છે. આ આના જેવું છે. આ એક ચોક છે, એની પાછળ આ બે ચોક છે. આ નાની ચોકને પાછળ ઊભી રાખી દો આ રીતના. હવે તમને ખબર નહીં પડે, બરોબર, કે આ મોટી ચોકની પાછળ નાની ચોક છે. એને જોવું હોય શું કરવું પડશે? તો કે બાજુમાંથી જોઉં ત્યારે ખબર પડશે, ત્યાં સુધી ખબર પડશે નહીં. તો આમાં પણ એ જ રીતનું હોય છે. તો આગળથી આ રીતનો દેખાશે. હવે આપણે જોઈએ કે બાજુમાંથી કેવો આકાર દેખાશે. બાજુમાંથી હું અહીંયાથી જોઈશ ત્યારે મને આ બે પાયા દેખાશે. આ પાયો દેખાશે અને આ પાયો પણ દેખાશે. આ પાયો અને આ પાયો નહીં દેખાય. શા માટે? કારણ કે આ પાયાને આ પાયો ઢાંકી દેશે અને આ પાયાને આ પાયો ઢાંકી દેશે, એટલે દેખાશે નહીં. બરોબર છે. તો હું બાજુમાંથી જોઈશ ત્યારે મને કંઈક આ પ્રકારનો આકાર જોવા મળશે. ઓકે, તો આ પ્રકારનો આકાર છે એ આપણને ક્યાંથી જોવા મળશે? તો કે બાજુમાંથી જોવા મળશે. બરોબર છે, જેને આપણે વ્હાઈટ કલરની ચોકથી બતાવી દઈએ. બરોબર, રાઉન્ડ કરીને આપણે દર્શાવીએ છીએ. એટલો ભાગ છે એ આપણને ક્યાંથી દેખાશે? બાજુમાંથી દેખાશે. આ પાયો છે એ આગળથી પણ દેખાશે અને બાજુમાંથી પણ દેખાશે, એટલે બંને પ્રકારની સાઈન છે એ ત્યાં ભેગી થઈ જશે. ઓકે, ચાલો ત્યાંથી આગળ વધીએ આપણે. બરોબર છે. હવે ઉપરથી આપણે જોઈએ. બરોબર છે, આપણે ચેર હોય અને તેને ઉપર ચડીને આપણે જોઈએ તો ચારમાંથી એકેય પાયો આપણને દેખાશે નહીં. જ્યારે કોઈ પણ વસ્તુને ઉપરથી જોતા હોય ત્યારે પાયા નહીં દેખાય. ઓકે, એ તો આપણે જાણીએ છીએ. ચેરમાંથી ઊભું રહી જવાનું, જોવાનું કે પાયા દેખાય છે. બરોબર છે. પછી નજરને આડી અવડી નહીં કરવાની, એક્ઝેક્ટ આપ સીધું જ જોવાનું છે. તો આપણને પાયો ક્યાંય પણ દેખાશે નહીં. ખાલી શું દેખાશે? જેની માથે ઊભા હશું એટલો ભાગ દેખાશે, બીજું કાંઈ પણ નહીં દેખાય. ઓકે, તો એનો મતલબ કે મને ઉપરથી ખાલી કેટલું દેખાશે? આટલો ડાર્ક કરેલો ભાગ છે ને, આ ભાગ મને ક્યાંથી દેખાશે? તો કે મને ઉપરથી દેખાશે. એ સિવાયનું બીજું કાંઈ પણ દ્રશ્યમાન થશે નહીં. ચાલો, તો ઉપરથી મને આ પ્રકારનો આકાર જોવા મળશે. ઉપરનો દેખાવ તેનો આપણે ડ્રો કરીએ છીએ આ રીતના. સીધે સીધું પણ કરી શકીએ.
ઓકે, આ રીતના ટેબલનો ઉપરનો આકાર દેખાશે, અથવા તો આમાં કેમ આપણે ત્રાંસુ કરેલું એ પ્રકારે પણ આપણે એમ કરી શકીએ. ઓકે, આ પ્રકારે ટેબલનો આકાર દેખાશે. બેમાંથી કોઈ પણ એક વ્યૂ આપણે દોરવાનો છે. ઓકે, તો આ જેટલા પણ આપણને ઘનાકારો આપેલા છે તેના હવે આપણે દેખાવો દોરવાના છે. આ બે પેટા પ્રશ્નો કરેલા છે, હજી 4 પેટા પ્રશ્નો બાકી છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 4 પેટા પ્રશ્ન 3 તરફ આપણે આગળ વધીએ. એમાં સી માં ત્રીજા પ્રશ્નમાં એક લોખંડની નટ આપેલી હશે, આપણે જોયેલી જ હશે, અને લોખંડની નટનો શેપ જોવો, વચ્ચે બરોબર છે ગોળાકાર ભાગ હોય છે. અહીં ટેક્સ્ટ બુકમાં આપણે ષટકોણ જેવો આકાર આપેલો છે, બરોબર છે. જે પ્રમાણે આકાર આપેલો છે એ જ પ્રમાણે આપણે દોરવાનો પ્રયત્ન કરીએ. બાકી હકીકતે આ જે આકાર હોય છે એ કેવો આકાર હોય છે? ગોળાકાર આકાર હોય છે, આ રીતના ગોળાકાર. ઓકે, આવી અને વચ્ચેની સાઈડ શું હોય છે? તો કે આટા હોય છે, બરોબર છે. અને બહારની સાઈડ થી આપણે જોઈએ ને તો એક ઉપરથી આપણે જોશું ને તો એક ષટકોણ જેવો આકાર આપણને દેખાશે. ષટકોણ એટલે કે જેને 6 બાજુ હોય તે. ઓકે, તો આવી એક લોખંડની નટ આપેલી છે. ચાલો તેના અલગ અલગ દેખાવ આપણે દોરીએ. હવે આગળનો દેખાવ અહીંયાથી આપણે દોરવાનો છે. તો આગળથી આપણને કેટલું દેખાશે? પેલા તેટલા ભાગને ડાર્ક કરી દે. તો આગળથી આપણે જ્યારે જોશું ને ત્યારે આપણને એક આ સપાટી દેખાશે, બરોબર છે, એક આ સપાટી દેખાશે અને એક સપાટી દેખાશે આ. આટલો ભાગ આગળનો ભાગ થશે. આગળનો એટલે અહીંયાથી જોવાનું છે. આગળ એટલે અહીંયા એરો કરેલો એટલે એક સપાટી દેખાય એવું નથી, ખાસ સમજજો આ. ઓકે, તો આ 3 એ 3 સપાટી આપણને દેખાશે. ચાલો આગળનો દેખાવ આપણે દોરીએ. તો આગળનો દેખાવ છે એ કઈ રીતના મળશે? તો આપણે કીધેલું એ પ્રમાણે આ પ્રકારે પણ ડાયરેક્ટ તમે ડ્રો કરી શકો, બરોબર છે. આ પ્રકારે પણ ડાયરેક્ટ આપણે ડ્રો કરી શકીએ આ રીતના, બરોબર. અને વચ્ચેનો આ ભાગ થશે અને બીજો ભાગ આ રીતના થશે. આ રીતના દોરવું હોય તો આ રીતના દોરી શકીએ છીએ, અથવા તો એને આ રીતે પણ આપણે ડ્રો કરી શકીએ, બરોબર છે, એકદમ સીધી લાઈન સ્વરૂપે પણ. બેમાંથી તમને જે યોગ્ય લાગે, બરોબર, તે પ્રકારે તમે દોરી શકો છો. ઓકે, તો જ્યારે એક્ઝેક્ટ સામેથી આપણે જોતા હોય ને, બરોબર છે, ત્યારે આવી ત્રાસી લાઈન પણ કેવી લાગશે? સીધી જ લાગશે. એટલા માટે મેં આકાર દોરેલો છે. કા આ દોરવાનો કા આ દોરવાનો, બેમાંથી કોઈ પણ એક. ચાલો બાજુનો દેખાવ દોરીએ આપણે. તો બાજુમાંથી હું અહીંયાથી જોઈશ સપાટીને, બરોબર, સપાટીને બાજુમાંથી જોઈશ ત્યારે મને શું દેખાશે? એક તો આ સપાટી, તો આટલી સપાટી તો દેખાશે આટલી, બરોબર છે. બીજી અહીં એક હિડન છે, જો ખાસ ધ્યાન રાખજો. આ જે બાજુ છે ને એની સપાટી પણ નીકળી લેશે, જે અહીં નથી દેખાતી, બરોબર, પણ એ બાજુમાંથી તમે જોશો એટલે એ દેખાશે, બરોબર. તો બાજુનો દેખાવ છે એ આપણને કઈ રીતના મળશે? બરોબર છે, એક સપાટી આપણને આ રીતના મળેલી છે, બાજુમાંથી આપણને એક આ સપાટી મળશે, અને બીજું શું મળશે? તો કે એક આ ત્રાસી જે લાઈન ગઈ ને, બરોબર છે, એમાંથી પણ એક સપાટી નીકળેલ હશે. ઓકે, તો આ થયો બાજુનો દેખાવ થયો, બરોબર છે. એટલે બીજી રીતના તમારે ડ્રો કરવું હોય તો એને તમે આ રીતે પણ ડ્રો કરી શકો, બરોબર છે, કે આ રીતના દેખાશે તમને. બાજુમાંથી તમે એક્ઝેક્ટ જોશો, તમારી પાસે લોખંડની નટ હોય આવી હેક્ઝાગોનલ ટાઈપની, બરોબર, કોઈ પણ નટ લઈ શકો, નાની મોટી. એને તમે જ્યારે બાજુમાંથી તમે જોશો ને ત્યારે તમને એક આ સપાટી અને એક આ સપાટી દેખાશે, બરોબર. અહીં નથી દેખાતી એટલા માટે આપણે એમનામ છોડી દીધેલી છે, બરોબર. અને જો દેખાતી હોય તો આ પ્રકારે દોરી શકો. એટલે બેમાંથી કોઈ પણ એક દેખાવ આપણે ડ્રો કરી શકીએ છીએ. ઓકે, ત્યાંથી ઉપરના દેખાવમાં જઈએ. હવે જ્યારે ઉપરથી હું જોઈશ ત્યારે મને શું દેખાશે? તો કે આ બધું જ મને દેખાશે, બરોબર છે, આ બધું જ મને દેખાશે. વચ્ચેનો ભાગ તો કે એમાં સ્પેસ છે, હવા રહેલી છે, કારણ કે એ ભાગ તો કેવો હોવાનો છે? હોલો, ખાલી ભાગ રહેવાનો છે. એટલે ઉપરથી જ્યારે હું આને જોઈશ ત્યારે મને હેક્ઝાગોનલ નટ છે એ કઈ રીતનો આકાર દેખાશે? તો કે આ પ્રકારનો આકાર દેખાશે, બરોબર. અને વચ્ચે આ રીતના ગોળાકાર ભાગ, બરોબર, જેમાં આટાઓ હશે. તો આ થઈ ગયો ઉપરનો દેખાવ તેનો. ઓકે, ખાસ કલ્પના કરી ઇમેજિન કરતા આપણે ડ્રો કરવાનું છે. ત્યાંથી આગળ જઈએ. પેટા પ્રશ્ન 4 ડી માં છોલિયા વગરની એક પેન્સિલ આપેલી છે, બરોબર છે, અને પેન્સિલનો આકાર જો આગળથી હેક્ઝાગોનલ. અમુક પેન્સિલ એવી હોય આખી રાઉન્ડ ટાઈપની જ હોય, તેમાં ક્યાંય બાજુ નહીં આવે. અમુક પેન્સિલ આ રીતના હશે, બરોબર. આ છોલેલી પેન્સિલ છે, જેમાં આગળનો ભાગ તમે જોશો ને એટલે હેક્ઝાગોનલ ટાઈપનો આપેલો. હેક્ઝાગોનલ એટલે કે ષટકોણ આકાર આપેલો હશે. એ જ પ્રકારની આ એક પેન્સિલ છે, બરોબર. આ રીતના પેન્સિલ છે એ ત્રાસી આ રીતના પડેલી છે.
હવે તેના ત્રણ દેખાવ દોરવાના છે, બરોબર, આગળનો, બાજુનો અને ઉપરનો દેખાવ. આ ત્રણ દેખાવ આપણે ડ્રો કરવાના છે. ચાલો ડ્રો કરીએ. હું આગળથી પેન્સિલને જોઈશ, અહીંયાથી આગળથી આમ પેન્સિલને જોઈશ, બરોબર, ત્યારે મને ખાલી કેટલો ભાગ દ્રશ્યમાન થશે? તો કે આટલો ભાગ જ દેખાશે. એ સિવાયનું બીજું મને કાંઈ પણ નહીં દેખાય. જો પેન્સિલ આ રીતના હકીકતે પડેલી છે, આમ ત્રાસી પડેલી છે, બરોબર છે. હવે આગળથી એક્ઝેક્ટ તમે જોવો તો તમને આગળથી ખાલી કેટલો ભાગ દેખાશે? બરોબર છે, આટલો ભાગ જ ખાલી દેખાશે, આ ષટકોણ જ. પાછળ એની લંબાઈ કેટલી છે નહીં દેખાય. એના માટે તમારે ઉપરથી જોવું પડશે, તો તમને દેખાશે કે પેન્સિલ આમ છે એ પહોળી કેટલી છે, તો કે ઉપરથી જોવું પડે. અત્યારે આગળથી માત્ર ખાલી કેટલું? આટલું જ દેખાશે, બીજું કંઈ પણ નહીં દેખાય, જેટલું મેં ડાર્ક કરેલું છે, બરોબર છે. તો આગળનો દેખાવ છે એનો આપણને કઈ રીતના મળશે? આ રીતના હેક્ઝાગોનલ આકાર આપણને મળશે. આ રીતનો હેક્ઝાગોનલ આકાર આપણને મળશે જ્યારે સામેથી આપણે એટલે કે આગળથી જોશું ત્યારે. હવે જો આ પેન્સિલને આપણે બાજુમાંથી જોઈએ, જો બાજુમાંથી અહીંયા બાજુ આમ દર્શાવેલી છે, આ પેન્સિલ છે, બરોબર છે. ઘરે ટ્રાય કરજો તમારી પાસે આવી પેન્સિલ હોય તો, બરોબર છે. અને બીજું શું કરવાનું છે? આ બાજુમાંથી જોતા હોય ત્યારે આ જે અણી છે એક્ઝેક્ટ આપણી સામે રહેવી જોઈએ, બરોબર છે. તો આ અણી એ રીતના સામે એક્ઝેક્ટ આવે એ રીતના મેં રાખેલી છે. તો હું જ્યારે એને બાજુમાંથી જોઉં છું ને ત્યારે મને શું દેખાય છે? એક તો આ નીચેની સપાટી દેખાય છે અને એક આ સપાટી દેખાય. એ સિવાયનું બીજું મને કાંઈ પણ દેખાતું છે નહીં, બરોબર. તમે જોઈ શકો છો આ રીતના, બરોબર. આ બંને સપાટી જ દેખાશે. આ સપાટી ઉપરની સપાટી ના દેખાય, ઉપરથી દેખાશે. આ સપાટી નીચેની, એ નીચેથી જ દેખાશે. અને આ બંને સપાટી એ પાછળની પણ નહીં દેખાય. તમે આ બાજુ આવશો તો દેખાશે, તો આ બંને નહીં દેખાય. એટલે કોઈ પણ એક બાજુથી આપણે ડ્રો કરવાની છે. તો બાજુમાંથી હું જ્યારે પેન્સિલને જોઈશ, બરોબર છે, ત્યારે મને આ બંને સપાટીઓ દેખાશે. ચાલો તેને આપણે ડ્રો કરીએ કે બાજુનો દેખાવ છે કયા પ્રકારનો થશે, બરોબર. બે રીતના આપણે ડ્રો કરી શકીએ. એક તો પહેલી રીત આ પ્રમાણે આપણે કરીએ છીએ, બરોબર. આ ત્રાસી લાઈન, આ બીજી લાઈન, આ થશે તેનો બાજુનો દેખાવ, બરોબર છે. આ રીતે પણ ડ્રો કરી શકીએ. આ રીતના આપણે ના કરવું હોય, સીધી લાઈન સ્વરૂપે આપણે ડ્રો કરવું હોય તો કે બાજુનો દેખાવ એને આપણે આ પ્રકારે પણ આપણે ડ્રો કરી શકીએ છીએ. ઓકે, તો આ પેન્સિલનો થશે બાજુનો દેખાવ. બેમાંથી કોઈ પણ એક દેખાવ આપણે ડ્રો કરી શકીએ છીએ. હવે ઘણાને પ્રશ્ન થાય કે સર આ આમ ત્રાસું છે તો આ સીધું કઈ રીતના આવી ગયું, બરોબર. જ્યારે કોઈ પણ તમે આગળના ધોરણમાં ભણવા જશો ત્યારે તમારે ટેકનિકલ સબ્જેક્ટો તમે રાખતા હોય, બરોબર, ત્યારે એના વિશેનું સંપૂર્ણ ભણવાનું તેમાં આવશે કે કઈ વસ્તુને કઈ રીતના ફેરવવાની હોય, એક્ઝેક્ટ તમારી સામે જ લાવવાની હોય, બરોબર છે. આ પેન્સિલ આ રીતના પડેલી છે, આ એનો બાજુનો દેખાવ. તો પેન્સિલને પહેલા સીધી કરવાની, પછી એને એક્ઝેક્ટ જોવાની. હવે હું બાજુમાંથી જોઉં છું, હવે એનું આમ સીધી કરવું, બરોબર છે. તો હવે આકાર કેવો થશે? આવો આકાર થશે. આ રીતના દોરવાનો હોય. ઓકે, તો બેમાંથી કોઈ પણ એક આકાર તમે ડ્રો કરી શકો. ત્યાંથી આગળ હવે પેન્સિલને મારે ઉપરથી જોવાની છે. હવે ઉપરથી જોઈશ, બરોબર છે, ત્યારે મને આ સપાટી તો દેખાશે જ, તે ઉપરની સપાટી, આ સપાટી મને દેખાશે. એ ઉપરાંત આ જે ત્રાસી સપાટી છે ને, આ ત્રાસી સપાટી પણ મને દેખાશે. ખાસ ધ્યાન રાખજો, બરોબર છે. આપણે તંબુમાં પણ આપણે જોયેલું કે આ રીતનો તંબુનો આકાર હતો, આ રીતના, બરોબર છે. હવે આ ત્રાસી સપાટી છે, આ ત્રાસી સપાટી જે દેખાય છે એ બાજુમાંથી પણ દેખાય અને ઉપરથી પણ દેખાય. શા માટે? તો કે ત્રાસી છે એટલા માટે. સીધી હોત તો આ રીતના તો કે બાજુમાંથી ન દેખાય, ઉપરથી કાંઈ પણ દેખાય નહીં. ત્રાસી છે એટલા માટે બંને બાજુથી દેખાય. ઓકે, ચાલો ત્યાંથી આપણે આગળ વધીએ. તો હવે મને ઉપરથી મને કેટલું દેખાશે? એ જ રીતના એવી ત્રાસી સપાટી એક અહીંયા પણ હશે, બરોબર છે. એક સપાટી ત્યાં પણ હશે. ચાલો આપણે ડ્રો કરીએ કે બાજુમાંથી આપણને કઈ રીતના પેન્સિલ દેખાશે, બરોબર છે. એક તો આ સપાટી, એક આ બીજી સપાટી અને એક અહીં પણ સપાટી હશે ત્રીજા નંબરની. ઓકે, આ રીતનો કંઈક આકાર આપણને દેખાશે. જ્યારે ઉપરથી આપણે જોશું ત્યારે આ સપાટી આપણે એટલા માટે ડ્રો નથી કરેલી કારણ કે આમાં આપણને દેખાતી નથી. ઓકે, અને જો ડાયરેક્ટલી આપણે ડ્રો કરવી હોય તો આપણે આ રીતના પણ ડ્રો કરી શકીએ કે આ પેન્સિલ છે, બરોબર, એને એક્ઝેક્ટ સીધી કરી દેવાની,
બરોબર, અને આ રીતના 3 સપાટી આપણને દ્રશ્યમાન થશે. આ પેન્સિલ છે, આ રીતના ત્રાસી પેન્સિલ પડેલી છે. હવે એને એક્ઝેક્ટ સીધી કરી નાખવાની. હવે ઉપરથી જોવો તો કે બંને સાઈડની ત્રાસી સપાટી અને વચ્ચેની સપાટ સપાટી, આ 3 સપાટી દેખાશે. આ વચ્ચેની સપાટી અને આ બંને સાઈડની ત્રાસી સપાટી આપણને દેખાશે. તો આ રીતના આપણે દેખાવો ડ્રો કરવાના છે. ખાસ ઇમેજિન કરજો, વસ્તુ તમારી પાસે મળે, બરોબર, એ રીતના તમે ડ્રો કરશો તો તમને ખાસ આમાં ખ્યાલ આવશે. ઓકે, તો બે વ્યૂ દરેકના દોરેલા છે, એમાંથી આપણે કોઈ પણ માત્ર એક વ્યૂ ડ્રો કરવાનો હોય છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, પેટા પ્રશ્ન ઈ તરફ આપણે આગળ વધીએ. પેટા પ્રશ્ન ઈ માં આપણને એક પાસો આપેલો છે. આપણે બધાએ પાસો જોયેલો જ હશે હોતન, બરોબર છે. તો આ પાસો આપેલો છે અને ધોરણ 7 માં પણ પાસા વિશે આપણે શીખી ગયા છીએ કે સામસામેની બાજુમાં જે અંકો હોય તેનો સરવાળો આટલો થાય, એવું આપણે શીખી ગયા હતા ત્યારે. પણ આ એક પાસો આપેલો છે. આગળ, બાજુ અને ઉપરથી જુઓ તો કયા પ્રકારનો આકાર દેખાશે, ચાલો જોઈએ. આગળથી જોઈએ તો પાસા પરના 3 અંક આપણને દેખાશે, જે 3 ડોટ કરેલા છે એટલું દેખાશે, બીજું કાંઈ પણ દ્રશ્યમાન થશે નહીં. ઓકે, તો આપણે જાણીએ છીએ તો આગળનો દેખાવ એનો કેવો થશે, તો બે રીતના ડ્રો કરી શકીએ. એક તો આગળનો દેખાવ આપણે આ રીતે ડ્રો કરીએ, ઓકે, અને 3 અંકો, પહેલો અંક, બીજો અને ત્રીજો ડોટ, બરોબર છે. આ પહેલી રીત છે. અથવા તો બીજી રીતે પણ આપણે ડ્રો કરી શકીએ, બરોબર, બીજી રીતે પણ આપણે પાસાને ડ્રો કરી શકીએ. ઓર બીજી કઈ રીતના, તો કે ડાયરેક્ટ સીધો આપણે ડ્રો કરી દઈએ અને પાસા પરના 3 અંકો દર્શાવી દઈએ, પહેલો અંક, બીજો અંક અને ત્રીજો અંક. આ રીતે બાજુનો દેખાવ, તો બાજુમાંથી આપણને આટલું દેખાશે, બરોબર, આટલું જે ડાર્ક કરું છું આટલું ભાગ બાજુમાંથી દેખાશે. તો બાજુમાં પણ આપણે બે દેખાવ ડ્રો કરી શકીએ. ઓકે, આ રીતે આપણે બાજુનો દેખાવ અને અહીં એક જ ડોટ ખાલી મૂકેલો છે. અથવા તો આ રીતે પણ આપણે ડ્રો કરી શકીએ, બરોબર, બેમાંથી કોઈ પણ એક રીતના આપણે ડ્રો કરી શકીએ. હવે જ્યારે પાસાને આપણે ઉપરથી જોઈએ, બરોબર છે, ઉપરથી જોઈએ તો એનો આકાર આ પ્રકારે આપણને જોવા મળશે. ઓકે, અને સામસામેના ખૂણા પર આવા બે ડોટ મૂકેલા છે. આ રીતે જો ના કરવું હોય, બરોબર છે, તો એને આપણે આ રીતે પણ દર્શાવી શકીએ. ઓકે, તો કોઈ પણ એક જ વ્યૂ દોરવાનો જરૂરી છે. ઓકે, તો આ પ્રકારે પાસાના અલગ અલગ આગળથી, બાજુથી અને ઉપરથી દેખાવ દોરેલા, અને આમ પણ સામાન્ય છે. ત્યાર પછીનું આપેલું છે આવા, જો પાસા જો અહીં જોઈન્ટ કરેલા છે, એક પાસો, આ બીજો પાસો, આ ત્રીજો પાસો, અને ખાસ ધ્યાન રાખજો અહીંયાથી આટલો ભાગ આપેલો છે, આ ચોથો. 4 પાસાને આ રીતના ભેગા કરેલા છે, 2 ઉપર નીચે છે અને 2 બાજુમાં છે. હું એને આગળથી જોઈશ ત્યારે મને શું દેખાશે, તો કે આટલી સપાટી દેખાય, આ નો દેખાય, ઉપરથી દેખાય. એક આ દેખાશે અને એક આ દેખાશે. તો આગળનો દેખાવ છે એ કયા પ્રકાર, શું થશે, આગળનો દેખાવ છે કેવો જોવા મળશે, તો કે આગળનો દેખાવ એક તો પેલા 2 સપાટી આવી ચોકડી વાળી દેખાય છે. તો આ ચાલો 2 સપાટી ચોકડી વાળી ડ્રો કરી દીધી. હવે આ સપાટી હોતને એક દેખાય છે, અહીંયાથી તમે જોશો ત્યારે આ પણ દેખાશે આપણને. ઓકે, તો એટલું આ જે ભાગ દેખાય છે એ હકીકતે શું છે, તમે સામેથી જોશો ને ત્યારે આની ઉપર જ તમને દેખાશે, બરોબર છે. એટલે અહીંયા આપણે એ સપાટી ડ્રો કરવાની થશે. તો અહીંયાથી આટલો એ આગળનો દેખાવ મળશે. ત્યાંથી આગળ જઈએ, બાજુમાંથી હું આને જોઈશ, આ સપાટીને બાજુમાંથી હું સપાટીને જોઈશ ત્યારે મને શું દેખાશે, એક તો આ બંને રાઉન્ડ કરેલા છે તે ઉપર નીચે છે, જો અહીં 2 પાસા છે અહીં, બરોબર, અને એક આ પાસો. ખાસ ધ્યાન રાખજો, તો ઉપર નીચે અને એક અહીંયા બાજુમાં પણ છે, બરોબર છે. આ 3 પાસાઓ આપણને દેખાશે. હવે એને દોરવા કઈ રીતના એ પ્રશ્ન થાય, બરોબર છે. તો થોડીક મગજમાં કલ્પના કરો કે 2 પાસા અહીં બાજુમાં છે, એક પાસો અહીં છે, બરોબર. હવે એને ગોઠવીને સામે લાવો તો કેવો આકાર દેખાશે, તો તમને કંઈક આ પ્રકારે એનો આકાર જોવા મળશે. ઓકે, ખાસ ઇમેજિનેશન આપણે તેમાં કરવું પડશે ત્યારે આપણને ખ્યાલ આવશે. આ 2 પાસા જે છે આમ ત્રાંસા પાસા છે, બરોબર. હવે એને સીધા કરી દો તો આ 2 પાસા તમારી સામે એક્ઝેક્ટ આવી જશે, બરોબર. અહીં તમે જો ઊભા હોય, અહીં તમે ઊભા હોય, બરોબર છે, અહીં તમે ઊભા છો. આ તમારી ડાબી બાજુનો પાસો, આ જમણી બાજુનો પાસો. તો અહીંયા તમે અત્યારે ઊભા છો, તમારી સામે સીધા કરો તો, બરોબર, અહીં તમે ઊભા છો ત્યારે તમારી બાજુ જો સીધા કરો તો આ તમારી ડાબી બાજુનો એક પાસો, જમણી બાજુ 2 પાસા છે. તો આ રીતનો દેખાવ થશે. ઓકે, ત્યાંથી આગળ વધીએ. હવે જો હું એને ઉપરથી જોઉં, બરોબર છે, ઉપરથી જોઉં તો મને શું દેખાશે,
તો કે જેટલો ખાલી ભાગ છે ને એટલો દેખાશે, એક આ ભાગ, એક આ ભાગ અને એક આ ભાગ. હવે એને ડ્રો કઈ રીતના કરવું અને પછી સીધું પાછું કરવાનું, બરોબર છે. ત્રાસું પણ ડ્રો કરી શકો, પણ ઉપર નીચે છે એટલે થોડુંક કન્ફ્યુઝન વાળું થશે. એની કરતા આ રીતના ડાયરેક્ટલી આ રીતના ડ્રો કરો આ રીતે, બરોબર છે, તો એ વધારે ઇફેક્ટિવ રહેશે. ઓકે, તો ચાલો જોઈએ. એક તો અહીંયાથી આટલી સરફેસ આપણને દેખાય છે, જેટલું આપણે ઘાટું કરેલું છે તે. એક બીજું આ દેખાશે અને ત્રીજું આ દેખાશે, આ 3 દેખાય છે. તો એને ડ્રો કઈ રીતના કરવા, બરોબર છે, તો એના માટે ઇમેજિનેશન આપણે કરવું પડશે. અત્યારે 4 પાસાઓ આ રીતના છે. હવે એના આમ સીધા કરો, સીધા કરો અને મગજની દ્રષ્ટિએ થોડુંક વિચારો તો આ 2 પાસા છે એ ક્યાંથી જશે, ઉપર નીચે આ રીતના થઈ જશે, બરોબર છે. આ રીતના આપણને થઈ જશે. આ બંને પાસાઓ છે, બરોબર, એ કેવા થઈ જશે, આ રીતના સીધા થઈ જશે. જો સીધા ત્યાં કરી દીધેલા. આ પાસો તો કે આની બાજુમાં, આ પાસો ક્યાં છે, બરોબર, નંબર આપણે આપી દઈએ, 1 નંબર, આ 2 નંબર, આ 3 નંબર. અત્યારે મેં આ 1 નંબર અને 2 નંબર ડ્રો કરેલા છે. ત્રીજો પાસો ક્યાં છે, બીજાની બાજુમાં છે. તો બીજાની બાજુમાં ક્યાં, તો કે બીજાની જમણી બાજુએ છે, બરોબર, એટલે ત્રીજા નંબરનો પાસો આ રીતના મળશે. ઓકે, તો આ રીતના પાસા, આ જે 4 પાસાઓ ગોઠવેલા છે એનો આગળનો દેખાવ, બાજુનો દેખાવ અને ઉપરનો દેખાવ આપણે ડ્રો કરેલ છે. ખાસ ઇમેજિનેશન આમાં કરશો ત્યારે વધારે ખ્યાલ આવશે. આને રિલેટેડ ઘણા બધા વિડીયો તમને યુટ્યુબમાં પણ જોવા મળી રહેશે, બરોબર છે. આઇસોમેટ્રિક ઓર્થોગ્રાફિક પ્રોજેક્શન કરીને તમે સર્ચ મારશો ને એટલે ઘણા બધા વિડીયો આને રિલેટેડ છે, તમને જોવા મળશે. કઈ રીતના દેખાવ દોરાય છે, પડછાયા દ્વારા પણ તમને સમજાવે, બરોબર છે, કે એક ટોર્ચ લઈ અંધારિયા ખંડમાં અહીંયાથી ટોર્ચ કરવામાં આવે, હવે પાછળ દિવાલ ઉપર શું પ્રતિબિંબ જોવા મળે છે એ એનો દેખાવ થશે. ઓકે, એટલે આ પ્રકારે ઇમેજિનેશન કરતા કરતા આપણે દરેકના દેખાવ ડ્રો કરેલા. ઓકે, આની પછીનો જે વિડીયો લેક્ચર આવશે, ઓકે, તેમાં આપણે નકશાઓ વિશે ચર્ચાઓ કરવાની છે. તેમાં કોઈ પણ પ્રકારની ગણતરી નથી, માત્ર નકશાઓ વિશે ચર્ચા કરવાની છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આજે અહીં સુધી રાખીએ. થેન્ક યુ.